છે એક જ સર્વદા, નામ જેનું ઘનશ્યામ સહજાનંદ વિસા. દ્વિતીય નમન ગુરુદેવને, જે છે સંકલ્પ શ્રીજીના, સર્વ ક્રિયાઓ જેના કરનારા ઓમ શ્રી અક્ષરધામાધિપતિ શ્રી સ્વામિનારાયણ બાપા ભગવતે નમો નમઃ. શ્રી ઘનશ્યામ મહારાજ નમો નમઃ. શ્રી હરે કૃષ્ણ મહારાજ નમો નમઃ. શ્રી સહજાનંદ સ્વામી મહારાજ નમો નમઃ. શ્રી બાપા શ્રી ભગવતે નમો નમઃ. શ્રી સદગુરુભ્યો નમો નમઃ. શ્રી સ્વામિનારાયણ ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવનકા સ્વામી બાપા ભગવતે નમો નમઃ. સ્વામિનારાયણ હરે અથ વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણ. સંવત 1876 માગસર સુધી 14ને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, વાસનાનું શું રૂપ છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે પૂર્વે જે વિષય ભોગવ્યા હોય, દીઠા હોય ને સાંભળ્યા હોય, તેની જે અંતઃકરણને વિશે ઈચ્છા વર્તે તેને વાસના કહીએ. અને વળી જે વિષય ભોગવ્યામાં ન આવ્યા હોય ને તેની જે અંતઃકરણને વિશે ઈચ્છા વર્તે તેને પણ વાસના કહીએ. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, ભગવાનનો એકાંતિક ભક્ત કેને કહીએ? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને ભગવાન વિના બીજી કોઈ વાસના ન હોય ને પોતાને ભ્રમરૂપ માનીને ભગવાનની ભક્તિ કરતો હોય તેને એકાંતિક ભક્ત કહેવાય. ઇતિ વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 11મું વચનામૃત થયું. રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા. આમાં પ્રશ્ન 2 છે. તેમાં પહેલામાં અંતઃકરણમાં વિષયની ઈચ્છા વર્તે તેને વાસના કહી છે અને બીજામાં નિર્વાસનિક થઈને બ્રહ્મ જે અમારું તેજ તે રૂપ પોતાને માનીને અમારી ભક્તિ કરે તે એકાંતિક ભક્ત છે એમ શ્રીજી મહારાજે કહ્યું છે. 2 બાબતો છે. ઇતિ રહસ્યાર્થ.
અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન અહીંયા આ ગઢડા પ્રથમ પ્રકરણનું 11મું વચનામૃત, એ ભગવાને વચનામૃત આપણને કીધું, આપણે એ વચનામૃત સાંભળ્યું. એ વચનામૃતમાં બ્રહ્માનંદ સ્વામી ભગવાનને પ્રશ્ન પૂછે છે. બ્રહ્માનંદ સ્વામી ભગવાનને પ્રશ્ન પૂછે છે કે હે મહારાજ, વાસનાનું શું રૂપ છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે પૂર્વે જે વિષય ભોગવ્યા હોય, દીઠા હોય ને સાંભળ્યા હોય, દીઠા હોય, સાંભળ્યા હોય અને ભોગવ્યા હોય, તેની જે અંતઃકરણની વિશે ઈચ્છા વર્તે તેને વાસના કહીએ. અને પૂર્વે જે વિષય દીઠા પણ ન હોય, સાંભળ્યા પણ ન હોય અને ભોગવ્યા પણ ન હોય, તેની જે અંતઃકરણની વિશે ઈચ્છા વર્તે તેને પણ વાસના કહીએ. બંધુ બ્રહ્માનંદ સ્વામી એમનો જો પ્રસંગ જોઈએ તો બ્રહ્માનંદ સ્વામી ભગવાન એમને કેવા કીધા? યતિ. બ્રહ્માનંદ સ્વામી જે લાડુદાન બારોટ, એ જે લાડુદાનજી, એમને કેટલું માન સન્માન હતું, કેટલો વૈભવ હતો. એ બ્રહ્માનંદ સ્વામી જ્યારે સૌ પ્રથમ ભગવાન પાસે આવ્યા, બ્રહ્માનંદ સ્વામી સૌ પ્રથમ જ્યારે ભગવાન પાસે આવ્યા ત્યારે એમને 20 કિલો સોનું, કેટલું? 20 કિલો સોનું એમના દેહ ઉપર, એમના શરીર ઉપર એમને પહેરેલું હતું. ને જ્યાં ભગવાનના દર્શન થયા ત્યાં એ સર્વે પોતાનો સાજ, પોતાનો જે શણગાર ત્યાં ઉતારી દીધો અને પોતે મસ્તકે મુંડન કરાવીને ભગવા ધારણ કરીને ભગવાનની સેવામાં રહ્યા. ભગવાન વિના અન્ય પદાર્થને વિશે પ્રીતિ નહીં, તેનું નામ વૈરાગ્ય. ભગવાનનો એકાંતિક ભક્ત કેને કહીએ? પાછળ મુક્તાનંદ સ્વામી બીજો પ્રશ્ન પૂછે છે કે હે મહારાજ, ભગવાનનો એકાંતિક ભક્ત કેને કહીએ? ત્યારે શ્રીજી મહારાજ વિના, ભગવાન વિના બીજા કોઈની વાસના ન હોય તેને ભગવાનનો એકાંતિક ભક્ત કહીએ. બ્રહ્માનંદ સ્વામી જે તે સમયે તો આટલું સોનું ધારણ કરતા હતા, પરંતુ જ્યાં ભગવાનના દર્શન થયા, જીવુબાનો થોડીક વારનો એમનો જે સમાગમ ને જીવુબાએ જ્યાં ભગવાનનો મહિમા સમજાવ્યો, આ દેહ કરીને જે ભગવાનને રાજી કરવા, એ જે વાત, એ બધી સમજાવી ને ત્યાં એ બ્રહ્માનંદ સ્વામી ભગવાન વિના અન્ય પદાર્થની વિશે પ્રીતિ નહીં, તેનું નામ વૈરાગ્ય. એ વૈરાગની મૂર્તિ ત્યાં થઈ ગયા અને ત્યાં એ સૌએ શણગાર, પોતાના જે શણગાર હતા, 20 કિલો સોનું ને એમની સાથે બીજા એમના ચેલાઓ પણ ઘણા જોડે જોડે ફરતા. અહીંયા આગળ ભગવાન વાત કરે છે કે વાસનાનું શું રૂપ છે. વાસના બે પ્રકારે, એક શુભ વાસના અને એક અશુભ વાસના. વાસના ગમે તે હોય,
વાસના જીવને જન્મ મરણના ચક્કરમાં નાખે છે. શુભ વાસના હોય તો પણ જન્મ મરણના ચક્કરમાં આવવું પડે છે. અશુભ વાસના હોય તો પણ જન્મ મરણના ચક્કરમાં આવવું પડે છે. અંતઃકરણને વિશે જે ઈચ્છા વર્તે, જ્યાં સુધી ઈચ્છા પૂરી ન થાય ત્યાં સુધી જન્મ મરણનું ચક્કર ચાલુ ને ચાલુ રહે છે. માટે ભગવાનના ભક્તે તો શુભ વાસના કે અશુભ વાસના એકેય વાસના રાખવી નહીં. જો વાસના રહે તો જન્મ મરણમાં લખ 84માં ભટકવાનો વારો આવે. ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા ભાગ પહેલો વાર્તા 134મી એમાં દ્રષ્ટાંત આપી સમજાવે છે. ભગવાનના અનન્ય ભક્ત ગામ ભુજમાં હરજી ઠક્કર ને પ્રેમજી ઠક્કર એ બંને ભગવાનના અનન્ય ભક્ત, અને એમને જે સત્સંગના સંસ્કાર રેડનાર એમના માતુશ્રી, જો દીકરાઓમાં આટલો સત્સંગ હોય, ભગવાન આટલા મોટા જે કંઈ સમયા કરે, તો એ સમયામાં ભગવાન એ હરજી ઠક્કરને નાણાકીય વ્યવહાર બધો મહારાજ હરજી ઠક્કરને સોંપતા. આવા એ હરજી ઠક્કર ભગવાનની વિશે આટલી અનન્ય નિષ્ઠા, અને એ જે સંસ્કાર રેડનાર એમની માતામાં કેટલો સત્સંગ હશે. દીકરા જો આટલા સત્સંગી હોય તો માતામાં કેટલો સત્સંગ હોય. માતા પણ ભગવાનના એવા અનન્ય ભક્ત, જે આમાં કીધું એમ કે ભગવાન વિના અન્ય પદાર્થને વિશે પ્રીતિ નહીં, ભગવાન વિના બીજું કઈ વાલું નહીં પોતાના જીવનમાં. એટલો એમને ભગવાનનો મહિમા, ભગવાનની ભક્તિ, પરંતુ અંતઃકરણમાં એક નાની વાસના રહી ગઈ. શું વાસના રહી ગઈ? કે આ દેહે કરીને ભગવાનની અનેક પ્રકારની સેવા કરી, પણ આ દેહે કરીને, આ હાથે કરીને ભગવાનને જમાડવાનો લાભ મળ્યો નહીં. ભગવાન પોતે બ્રાહ્મણ, અને આ લોકને લીધે એ જે હરજી ઠક્કરની માં એ જ્ઞાતિએ ઠક્કર, એટલે ભગવાને જેમ શિક્ષાપત્રીમાં કીધું એ પ્રમાણે એ ભગવાનને જમાડી શકે નહીં. એટલે એમને અંતરમાં એટલો વસવસો રહી ગયો, એટલી ઈચ્છા અધૂરી રહી ગઈ. ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા એ હરજી ઠક્કરની માનું એક દ્રષ્ટાંત આપે કે એ માં એક સમયે ભગવાન શિયાળામાં ભગવાનને સ્નાન કરવાને માટે જે પાણી ગરમ કરવાનો જે ચરુ એ નાનો હતો. તેમને જોયું કે બ્રહ્મચારી મહારાજ વારે વારે પાણી ગરમ કરે અને ભગવાનને સ્નાન કરાવે. થોડુંક થોડુંક પાણી ગરમ થાય, વારે વારે એ બ્રહ્મચારી મહારાજને પાણી ગરમ કરવું પડે છે. એટલે એમને એમ થયું કે આટલા મોટા અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ, અને એમના માટે મોટો ચરુ પણ નહીં. એટલે પોતાના ઘરે ગયા. પોતાના ઘરમાં જે ચરુ, જે પાણી ગરમ કરવાનું વાસણ, બધાની ભાષા જુદી જુદી હોય, કોઈ ઉનામણો કે કોઈ ચરુ કે કોઈ ઘડો કે જે સૌની ભાષામાં જે કહેતા હોય તે, ટૂંકમાં પાણી ગરમ કરવા માટેનું વાસણ.
પોતાના ઘરમાં જે મોટું હતું એ મોટું વાસણ એ જે ચરુ ભગવાનને પહોંચતો કરાવ્યો. અને આ ચરુ જોઈને પ્રેમજી ઠક્કરને એમ થયું કે આ ચરુ તો આપણા ઘરેથી આવ્યો લાગે છે. એટલે પ્રેમજી ઠક્કરે ઘરે આવીને માતાને કીધું કે ભગવાનને આટલો મોટો ચરુ આપવાની શું જરૂર હતી? એ તો નાનો હોત તો ચાલત, તો રોજ મહારાજ નહીં જ લે છે ને નાનામાંથી. ત્યારે એ માએ કીધું કે હજી તું ઘરમાં પૈ કમાઈને તો લાવ્યો નથી. એક પૈ હજી તું કમાઈને ઘરમાં લાવ્યો નથી, અને આ જે કંઈ છે એ મારું કમાયેલું ને મારું છે, એમાંથી જ્યારે હું સેવા કરું છું, અને તું મને ભગવાનને હું ભજન કરું છું, એમાં તું મને આડો આવે છે. આજથી તું મારા ઘરમાં જોઈએ નહીં. પોતાનો સગો દીકરો જેને પોતે જન્મ આપ્યો છે એવો જે દીકરો, એને પણ કહી દીધું કે આજથી તું મારા ઘરમાં નહીં. તો પોતે જ્યાં સુધી ભગવાન એમને આ દેહમાં રાખ્યા ત્યાં સુધી એમને પોતાના દીકરા જે પ્રેમજી ઠક્કરનું મોઢું એમને જોયું નથી. કારણ ભગવાન ભજવામાં આડા આવ્યા એવાનો કોઈ કોન્ટેક્ટ રાખવો નહીં. ભગવાન ગઢડા પ્રથમ પ્રકરણનું પહેલું જ વચનામૃત, એમાં ભગવાન કહે છે માયાનું શું રૂપ છે? ભગવાન ભજવામાં જે પદાર્થ આડું આવીને આવરણ કરે એને માયા કહીએ. એ જે હરજી ઠક્કરની માં એને પ્રેમજી ઠક્કરને ઘરમાંથી કાઢી મૂક્યો અને પોતે આ દેહમાં રહ્યા ત્યાં સુધી એમને એમના દીકરાનું મોઢું જોયું નથી. એ હરજી ઠક્કરની માને સંકલ્પ રહી ગયો, વાસના શુભ હતી, ભગવાનની સેવા કરવાની વાસના રહી ગઈ હતી કે આ હાથે કરીને ભગવાનને જમાડ્યા નથી, શુભ વાસના હતી. તો પણ એમને જન્મ ધરવો પડ્યો. એક વખત ભગવાન ગઢડામાં દાદા ખાચરના દરબારમાં સભામાં ભગવાન વિરાજમાન છે. સભામાં હરજી ઠક્કર પ્રેમજી ઠક્કર બંને વિરાજ, એ પણ ભગવાનની સભામાં ત્યાં બેઠા છે. ત્યારે ભગવાન હરજી ઠક્કરને પૂછે કે તમે તમારી માને ઓળખો છો? શું કીધું? તમે તમારી માને ઓળખો છો? ત્યારે હરજી ઠક્કર કે મહારાજ એના એ દેહ કરીને હોય તો ઓળખી શકીએ, બાકી તો કેમ ઓળખાય? ત્યારે મહારાજ કહે કે આ જે નાની દીકરી બેઠી છે સભામાં એ તમારી માં છે. એ તમારી માને વાસના રહી ગઈ હતી, ઈચ્છા રહી ગઈ હતી કે આ દેહ કરીને ભગવાનને મેં જમાડ્યા નથી. એ ઈચ્છા પૂરી કરવા માટે ફેર ભગવાને સત્સંગમાં જન્મ ધરાવ્યો. જીવબા લાડુબાને આજ્ઞા કરી કે આ દીકરીને તમે રસોઈ શીખવાડ્યો. અને જ્યાં એ દીકરી સમજણી થઈ ત્યારથી એને રસોઈ શીખવાડવાની ચાલુ કરી. ને જ્યાં એ 15-16 વર્ષની થઈ, રસોઈ કરે એવી બરાબર પરિપક્વ ઉંમર થઈ ગઈ, ત્યારે ભગવાને કીધું કે આજે હવે તમે એને રસોઈ કરવા દેજો, તમે એને પાણી સુદ્ધા પણ ભરી દેશો નહીં, બધું જ એને જાતે કરવા દો. અને એ પ્રકારે એમને બધું જ સેવા જાતે કરી ભગવાન માટે થાળ બનાવ્યો, ભગવાનને બાજોટ ઉપર વિરાજમાન કર્યા, ભગવાનને આગળ થાળ મૂક્યો, ભગવાન જમ્યા, એ એમને દર્શન કર્યા, એ એમનો સંકલ્પ પૂરો થયો. અને જ્યાં એમનો સંકલ્પ પૂરો થયો ત્યારે ભગવાન એમને ધામમાં લઈ ગયા. માટે જીવનમાં ક્યારેય પણ શુભ વાસના કે અશુભ વાસના ક્યારેય રાખવી નહીં. જેમ શુભ વાસના જન્મ ધરાવે છે એમ અશુભ વાસના પણ જન્મ ધરાવે છે. આ નિયમ
ત્યાગી, ગૃહી બધા માટે છે. ભગવાને કોઈને બાકાત રાખ્યા નથી. જો ત્યાગી હશે અને ત્યાગીને પણ જો વાસના રહી જશે તો એને પણ જન્મ ધરવો પડશે. ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા એમની વાતોમાં વાત સમજાવે છે. સ્વામિનારાયણ ભગવાનના જ એક સંત, એમને ભગવાનના સમયમાં એ સંતે પોતાના જે કોઈ શિષ્ય હતા, ત્યાગી ગૃહી જે શિષ્ય હતા, એમને કહેલું કે જ્યારે હું ધામમાં જઈશ ત્યારે આકાશમાં ઢોલ નગારા વાગશે. સમય જતા જેનો જન્મ છે એનું મૃત્યુ છે, અને ભગવાને જે કંઈ જે શ્વાસ આપને આપ્યા છે એ શ્વાસ જ્યારે પૂરા થાય ત્યારે ગમે તે હોય, ત્યાગી હોય, ગૃહી હોય, ભાઈ હોય, બાળ, યુવાન, વૃદ્ધ, સર્વેને એ ભગવાન ધામમાં તેડી લેશે. સમય થયો, એ સંત તો ધામમાં ગયા, પરંતુ એમને જે પોતાના શિષ્યોને જે આ વાત કરી હતી કે જ્યારે હું ધામમાં જઈશ ત્યારે આકાશમાં ઢોલ નગારા વાગશે, પણ ઢોલ નગારા વાગ્યા નહીં. એમના જે કઈ મંડળમાં જે સંત હતા, એમના જે સ્નેહવાળા જે હરિભક્તો હતા, તે સર્વે ભગવાન પાસે આવ્યા. ભગવાન પાસે આવ્યા અને ભગવાનને કીધું કે મહાપ્રભુ, અમારા ગુરુ જ્યારે દર્શન આપતા હતા ત્યારે છેલ્લે એમને આવી વાત કરેલી કે જ્યારે હું ધામમાં જઈશ ત્યારે આકાશમાં ઢોલ નગારા વાગશે, પરંતુ ધામમાં ગયા પણ હજી સુધી કઈ ઢોલ નગારા વાગ્યા નહીં. ત્યારે મહારાજ કહે કે તમારા જે ગુરુ એમના પેટી પટારા તે કંઈક તપાસો, એમાં કંઈક એવી વસ્તુઓ હોય, પ્રસાદીની વસ્તુઓ, તો તમે લાવો. પેટી પટારા તપાસ્યા, એમાંથી ભગવાનના ચરણારવિંદની જોડ મળી. કેટલી જોડ હતી? 24 જોડ હતી. એ સંત પાસે ભગવાનના ચરણારવિંદની 24 જોડ હતી, પરંતુ એ જોડમાં એમના મનની વૃત્તિ રહી ગઈ. એના કારણે જન્મ ધરવાનો વારો આવ્યો. એ જે 24 ચરણારવિંદની જોડ એ મહારાજ પાસે લાવ્યા. મહારાજ ભર સભામાં ભગવાનની આગળ એ ચરણારવિંદની જોડ મૂકી. મહારાજ એક પછી એક ચરણારવિંદની જોડ લે, ખંખેરે એમ કરતા કરતા 23 જોડ મહારાજે ખંખેરીને એક બાજુ મૂકી, અને જ્યાં છેલ્લી જે 24મી જોડ ભગવાને હાથમાં લીધી ને જ્યાં એ જોડને ખંખેરી, એ જે કપડું ખંખેર્યું, ત્યાં એ કપડામાંથી એક નાની એવી રાતી જોડ ઈયળ નીકળી, અને એ ઈયળ જ્યાં ચરણારવિંદની જોડમાંથી ખરીને જમીન ઉપર પડી, થોડીક વાર તડફડી, અને ત્યારબાદ એ જે ઈયળ પોતાના દેહનો ત્યાગ કર્યો, અને જ્યાં દેહનો ત્યાગ થયો ત્યાં આકાશમાં જે ઢોલ નગારા વાગવાની જે ગુરુએ વાત કરી હતી તે વાગ્યા. જો ભગવાનની ચરણારવિંદમાં ભગવાનના પ્રસાદીની વસ્તુ હતી, એમાં પણ જો એમની વાસના રહી ગઈ તો પણ જન્મ ધરવો પડ્યો.
ઋષભદેવ ભગવાનના પુત્ર ભરતજી ભગવાનની પાસે મારું તારું આ પારકું આ મારું એવું કાંઈ છે નહીં. ઋષભદેવજી ભગવાનના પુત્ર કોણ? ભરતજી ભગવાનના પુત્ર હતા, પરંતુ જો એમને વાસના રહી ગઈ. ક્યાં વાસના રહી ગઈ હતી? મૃગલામાં. એ જે મૃગલીના બચ્ચામાં વાસના રહી ગઈ, એના કારણે 3 જન્મ ધરવા પડ્યા અને મૃગલીના પેટે જન્મ ધરવો પડ્યો. અશુભ વાસના રહી ગઈ. સજાતીને સજાતીમાં હેત થાય, પરંતુ આ તો સજાતીને આ તો વિજાતી થઈ ગઈ. વિજાતીમાં હેત થયું, પરંતુ ભગવાન વિના અન્ય પદાર્થને વિશે પ્રીતિ થઈ. એની વાસના રહી ગઈ અને એ વાસનાના કારણે 3 જન્મ ધરવા પડ્યા. સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં પણ આવો પ્રસંગ વસ્તા ખેરનો આ પ્રસંગ છે. ભગવાનના સમયમાં ભગવાનના એ અનન્ય ભક્ત ભગવાનની આજ્ઞા પ્રમાણે જીવન જીવવા વાળા, તન મન ધનથી સેવા કરવા વાળા, એ જે વસ્તા ખેર એમને અંત સમય આવ્યો. એમનો અંત સમય આવ્યો. ભગવાન એમને દર્શન દઈને ધામમાં તેડી ગયા. ભગવાન પોતાની સાથે મૂળજી બ્રહ્મચારીને લાવ્યા. ભગવાન વિમાનમાં આવ્યા. વસ્તા ખેરનો દેહ છોડાવી ભગવાને વિમાનમાં બેસાડીને પોતાના ધામમાં લઈ જાય છે. ત્યારે રસ્તામાં એમની દીકરીનું ખેતર આવ્યું અને વિમાનમાં બેઠા બેઠા વિચાર કર્યા કે આ જો ચકલા ચણી જશે તો મારા દીકરીને બધા શું ખાશે. આ સંકલ્પ થયો. મહારાજ કે બ્રહ્મચારી કંઈક ગંધાય છે, વિમાનમાં કંઈક ગંધાય છે, કંઈક ગંધ આવે છે. ત્યારે મહારાજ બ્રહ્મચારીને કહે છે અને બ્રહ્મચારી મહારાજને જવાબ આપે કે મહારાજ, વિમાનમાં તો આ વસ્તા ખેર સંકલ્પ કરે છે કે આ મારા દીકરી ને એના ભાણિયા ને બધા શું ખાશે. આ ચકલા ચણી જાય છે અને આ ચકલા ઉડાડવા વાળું આ ખેતરમાં અત્યારે કોઈ નથી, તો એ શું ખાશે. અને જ્યાં આવી વાસના રહી, પાછું એ દીકરી પોતાને તો એક દીકરો હતો નહીં, પરંતુ એની દીકરીને ત્યાં પણ દીકરો હતો નહીં. છેલ્લે જ્યારે મહાપથારી કહેતા મરણ પથારી હતા, ત્યારે અંતરમાં એક જ રટન રહ્યા કરે કે મારે પણ દીકરો નહીં ને મારી દીકરીને પણ દીકરો નહીં, કેમ થશે. આ જ સંકલ્પ કરતા 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 ભગવાનના ધામમાં જતા. ધામમાં તો નહીં, પણ દેહ, આ જે પંચ ભૌતિક જે દેહ એ છૂટી ગયો અને એના કારણે જન્મ ધરવો પડ્યો. ક્યાં જન્મ ધરવો પડ્યો? તો પોતાની જ દીકરીની કુખે જન્મ ધર્યો. પોતાની જ દીકરીના કુખે એમને જન્મ ધરવો પડ્યો, પરંતુ ભગવાનની કૃપાથી એમને પૂર્વજન્મની સ્મૃતિ રહી ગઈ. પૂર્વજન્મની સ્મૃતિ રહેવી એ પણ એક ભગવાનની કૃપા. જો પૂર્વજન્મની સ્મૃતિ ન હોય તો પછી બીજું તમે આગળ બીજા કર્મો કરવાના જ છો, પરંતુ જો પૂર્વજન્મની સ્મૃતિ રહી ગઈ એટલે દીકરીની કુખે જન્મ તો લીધો, પણ એ બાળક સ્તનપાન કરે નહીં.
અને આખો દિવસ રોયા કરે. આખો દિવસ રોયા કરે. ઘરવાળા બિચારા, કારણ કે નાનું બાળક જ્યારે રડતું હોય તો ઘરમાં બધાને ચિંતા થાય કે એને શું થતું હશે. ઘણી જગ્યાએ દવા કરી, દેશી ઉપચાર કર્યા, વૈદ્ય પાસે લઈ ગયા, ડોક્ટર પાસે લઈ ગયા, પરંતુ એ બાળક ચાલુ રહે નહીં. ઘરવાળા પણ બધા કંટાળી ગયા કે આ બાળક ચાલુ કેમ નથી રહેતું. તે સમયે ભગવાનના જે સંત કે જે અખંડ ભગવાનની મૂર્તિમાં રાજતા એવા જે સંત મહાનુભાવાનંદ સ્વામી, મહાનુભાવાનંદ સ્વામી ફરતા ફરતા એ ગામમાં આવ્યા. ત્યારે એ જે બાળક એને લઈને એના પિતા સંત પાસે આવ્યા અને પ્રાર્થના કરી કે હે ગુરુદેવ, આને કાં સાજો કરો ને કાં પછી એને લઈ જાઓ. આ બાળક આખો દિવસ રોયા કરે છે, નથી ખાતો, નથી કઈ પીતો, ને આખો દિવસ રોયા કરે છે. અમારાથી એનું દુઃખ જોયું જતું નથી. કાં તમે એને સાજો કરો ને કાં તમે એને ધામમાં લઈ જાઓ. જ્યાં મહાનુભાવન સ્વામી અને એ બાળકની નજર એક થઈ. મહાનુભાવન સ્વામી થોડીક વાર ધ્યાનસ્થ થયા અને જ્યાં મહાનુભાવન સ્વામી આંખો ખોલી, મહાનુભાવન સ્વામી કહે છે કે બેટી કા બાપ तेरे दो दे, बेटी का बाप तेरा दो दे. કારણ કે પૂર્વે એમને એટલી વાસના રહી ગઈ હતી કે મારે પણ દીકરો નહીં અને મારી દીકરીને ઘરે પણ દીકરો નહીં. એના કારણે એ સંકલ્પ કરતા 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 આ પંચભૌતિક દેહ છૂટી ગયો અને સંકલ્પ અધૂરો રહી ગયો, ઈચ્છા અધૂરી રહી ગઈ. એના કારણે પોતાની દીકરીની કુખે જન્મ ધરવો પડ્યો. પરંતુ જે પૂર્વજન્મનું જ્ઞાન હતું એના કારણે બાળક પોતાની દીકરીને ધાવતો નહોતો. ભલે જન્મ તરીકે માં હતી, પરંતુ પૂર્વજન્મની સ્મૃતિના કારણે આ તો ભાઈ મારી દીકરી છે અને બાપ થઈને દીકરીને ધાવે નહીં. એના કારણે એ બાળક સ્તનપાન કરતો નહોતો અને રોયા કરે. અને જ્યાં પછી મહાનુભાવન સ્વામીએ વર્તમાન ધરાવ્યા, કંઠી પહેરાવી, ભગવાનને પ્રાર્થના કરી અને થોડાક જ દિવસમાં એનો દેહ છૂટી ગયો. કારણ કે સંકલ્પ હતો કે મારી દીકરીના ઘરે પણ દીકરો નહીં, દીકરીને ઘરે એકવાર જન્મ લઈ લીધો દીકરા તરીકે, સંકલ્પ પૂરો થયો અને પછી ભગવાન એમને ધામમાં લઈ ગયા. માટે ભગવાનના ભક્તે ક્યારે પણ શુભ વાસના કે અશુભ વાસના રાખવી નહીં. શુભ વાસના હશે તો પણ જન્મ ધરાવશે. ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપાએ જેમ આપણને દ્રષ્ટાંત આપ્યું અરજી ઠક્કરની માનો, અશુભ વાસના હશે એ પણ ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપા એમની વાતોમાં દ્રષ્ટાંત આપે છે. આ વસ્તા ખેરનું એ બંને દ્રષ્ટાંત આપણે જોયા. શુભ વાસના પણ જન્મ ધરાવે, અશુભ વાસના પણ જન્મ ધરાવે. માટે જ્યારે પણ આપણા પરિવારમાં, સગા સંબંધીમાં કોઈ પણ વ્યક્તિ જ્યારે મહાપથારી કહેતા છેલ્લી અવસ્થાએ હોય ત્યારે ક્યારેય પણ એની પાસે બીજી કોઈ પણ પ્રકારની આ લોકની માહિક વાતો કરવી નહીં. એની પાસે બેસીને તો ભગવાનના ધૂન, ભગવાનના ભજન, ભગવાનની કથા વાર્તા તે કરવી. અંતે યામતી સા ગતિ. છેલ્લે જેવી તમારી મતિ હશે એવી તમારી ગતિ થશે. માટે ક્યારેય પણ જો તમે એના ખરેખર હિતેચ્છુ હો
તો એની સાથે બેસીને ક્યારે પણ કાકા મને ઓળખી કે કાકા મને ઓળખ્યો, એટલે કાકા 80 વર્ષ જીવ્યા, તે 80 વર્ષ કોઈને ઓળખ્યા જ નહીં હોય. પણ છેલ્લે જ્યારે એને ભગવાનમાં જ્યારે જોડવાનો સમય આવે છે ત્યારે ભગવાનમાં જોડવા, ભગવાનના ધૂન ભજન કથા કીર્તન કરીએ તો એ જીવને શાંતિ મળે અને માહિક વાસનાથી રહિત થઈને જો એ ભગવાનની સ્મૃતિએ સહિત જો એ દેહ મૂકે તો એ જીવની લોક પ્રમાણે કહીએ તો સદગતિ થાય ને સત્સંગ પ્રમાણે કહીએ તો એ ભગવાનના ધામમાં જાય. માટે ક્યારેય પણ કોઈ પણ પ્રકારમાં ભગવાન વિના અન્ય પદાર્થ હોય કે વ્યક્તિ હોય એમાં પ્રીતિ રાખવી નહીં. જે ઓલા સંત હતા એમને પદાર્થમાં પ્રીતિ રહી ગઈ, વસતા ખેર હતા એમને વ્યક્તિમાં પ્રીતિ રહી ગઈ, પોતાની દીકરીમાં. તો બંનેને પણ જન્મ ધરવા પડ્યા. અને આવા ભગવાન આપણને કેવા મળ્યા છે તો જન્મ મરણથી રહિત કરે એવા જે ભગવાન આપણને મળ્યા છે. સ્વામિનારાયણ ભગવાન બાપા, ગોપાળ બાપા, નિર્ગુણ બાપા, ઈશ્વર બાપા, સ્વામી બાપા, વેદ રત્ન પ્રેમ મૂર્તિ આચાર્ય સ્વામી શ્રી મહારાજ, વર્તમાન આચાર્ય સ્વામી શ્રી મહારાજ જ્યારે આપણને આ સંસારમાંથી પ્રીતિ તોડાવે છે ત્યારે જો એમની સાથે આપણે ગાઢ પ્રીતિ હોય, એમના વચનમાં આપણે જો સત્ય મનાય તો એ આપણને સર્વેથી લુખા કરીને, સર્વેથી પ્રીતિ તોડાવીને ભગવાનમાં આપણે જોડે છે. આવા જ ભગવાન અમેરિકાની ધરતી ઉપર જ્યારે સૌ પ્રથમ ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા સૌ પ્રથમ 1972 જ્યારે અમેરિકા પધાર્યા ત્યારે ત્યાં આગળ જે ભક્તો વસતા હતા તેમને ભગવાન ભજવાનું સુગમ થાય તે માટે હરિમંદિરની સ્થાપના કરી આપી. અને એ સમર્થ ગુરુના સમર્થ શિષ્ય વિશ્વ વાત્સલ્ય મહોદધિ પ્રેમ મૂર્તિ આચાર્ય સ્વામી શ્રી મહારાજ એ ભક્તોનો ભક્તિભાવ અને એમની પ્રેમ ભરી પ્રાર્થના સ્વીકારીને જ્યારે અમેરિકા દેશના ન્યૂજર્સી શહેરમાં, ન્યૂજર્સી રાજ્યના શિકાગો શહેરમાં જ્યારે સર્વપ્રથમ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન, શ્રીજી સ્વયં મૂર્તિ જીવન પ્રાણ બાપા શ્રી અને લાખોના લાડીલા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાને પધરાવ્યા. ઈસવીસન 2001 એ ભગવાન પધરાવ્યા અને ત્યાં ભગવાનને એવો ડંકો વગાડીને પધરાવ્યા કે આખા અમેરિકામાં એ ડંકો વાગ્યો, આખા દુનિયામાં એ ડંકો વાગ્યો કે 780 કિલોથી ઉપરાંત સોનાથી એ ભગવાનની સુવર્ણ તુલા થઈ અને એ ભગવાન અનંત જીવોના કલ્યાણ કરવાને માટે અમેરિકાની ધરતી ઉપર સર્વપ્રથમ ત્યાં પાદાર્પણ ભગવાને કર્યું. ભગવાને પોતાના ચરણ સ્થાપ્યા. એ મંદિરને આ ચાલુ સાલે 2026 એટલે 25 વર્ષ થાય છે. એ મંદિરના 25 વર્ષના ઉપક્રમે આપણે તો બીજી શું સેવા કરી શકીએ? ફૂલ નહીં તો ફૂલની પાંખડી એ ન્યાયે જ્યારે નદી જતી હોય એમાં એક લોટો ઢોળીએ તો પણ એ આપણી સેવા સમુદ્રમાં પહોંચી જાય.
ત્યારે અહીંયા જે ભક્તો, જે ઇન્ડિયામાં, જે ભારતમાં, અમદાવાદમાં જે ભક્તો વસે છે, એ ભક્તોએ એવો સંકલ્પ કર્યો કે આ જે અમેરિકામાં મંદિર નો મહોત્સવ આવી રહ્યો છે, મહોત્સવના ઉપક્રમે સમૂહમાં એ ભગવાનને દંડવત, પ્રણામ તથા પ્રદક્ષિણા એનું આયોજન કર્યું છે. તો આપણા નિકોલ મંડળ વિસ્તારના ભક્તોને સ્મૃતિ મંદિરે પધારવાનું ભાવભીનું આમંત્રણ છે. તો જે ભક્તો આ ભગવાનના સમયમાં, કારણ ભગવાન તો અત્ર તત્ર સર્વત્ર છે. ભગવાન અમેરિકામાં છે એટલે આપણે અહીંયા સેવા કરશું તો ત્યાં આપણી સેવા કેવી રીતે પહોંચશે? એવું નથી. ભગવાન તો એ ભક્તોના ભાવના ભૂખ્યા છે. ભગવાન એ ભક્તના પ્રેમના ભૂખ્યા છે. પ્રેમથી આપણે ભગવાન માટે જે કરશું એ સર્વે એ ભગવાન આપણો સ્વીકારશે. તો આ જે નિકોલ મંડળ વિસ્તારના સર્વ ભક્તોને, બાઈ, ભાઈ, અબાલ, વૃદ્ધ સર્વેને સ્મૃતિ મંદિરે દંડવત પ્રદક્ષિણાનો સમૂહ જે કાર્યક્રમ એ રાખવામાં આવેલો છે. તો સૌ ભગવાન બાપા, સ્વામી બાપા ને પ્રસન્ન કરવાને માટે તેમાં ભાગ લેશો અને ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત કરશો. આજની આ કથાના યજમાન, આજની કથાના યજમાન જે ભક્ત છે એ ભક્ત ભૂમિકાબેન કોમલકુમાર ઠક્કર. એ જે ભક્ત ભગવાનની પ્રસન્નતાને માટે આજની આ સભાના યજમાન થયા છે. તો આપણે સૌ પણ ભગવાન બાપા, સ્વામી બાપાને, પ્રેમમૂર્તિ બાપાને તથા વર્તમાન આચાર્ય સ્વામી શ્રી મહારાજને પ્રાર્થના કરીએ કે એમના દરેક કાર્યમાં ભગવાન ભેગા ભળે, તેમજ એમના જે દરેક શુભ સંકલ્પ ભગવાન એમના પૂરા કરે એવી આપણે સૌ પણ એમના વતી ભગવાનને પ્રાર્થના કરીએ. અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય. હરે કૃષ્ણ મહારાજની જય. મહારાજની જય. બાપાની જય. સદગુરુજીની જય. સ્વામિનારાયણાચાર્ય ધર્મ ધુરંધર સનાતન ધર્મ સંઘાર કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપાની જય.